શું એક નાનકડો ગોવાળિયો સમય આવે રાજાને પણ લલકારી શકે? જવાબ છે હા. જો એની પાસે સત્ય અને પ્રામાણિકતાની લાકડી હોય તો આખી દુનિયા તેની સામે નમી જાય. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક નાનકડું ગામ હતું. આ ગામમાં હર્ષદ નામનો એક ભરવાડનો દીકરો રહેતો હતો. હર્ષદની ઉંમરમાં 10 થી 12 વર્ષની હશે, પણ એની આંખોમાં ગજબની ચમક અને ચહેરા ઉપર તેજ હતું. એના લોહીમાં જ વફાદારી અને પશુઓ પ્રત્યેનો પ્રેમ હતો. હર્ષદ ગામના એક મોટા જમીનદારના ઘેટા ચરાવવાનું કામ કરતો. એનો એક જ નિયમ હતો કે શેઠનો રોટલો ખાવો તો વફાદારીથી ખાવો. સવાર પડે ને હર્ષદ પોતાની લાકડી ખભે મૂકી માથે ફાળિયું બાંધીને ઘેટાના ટોળાને લઈને સીમમાં નીકળી પડતો. ઘેટા ચરતા હોય ત્યારે હર્ષદ એક ક્ષણ પણ આગો પાછો ન થતો. એને ખબર હતી કે આ અબોલા જીવની જવાબદારી એના માથે છે. એક દિવસની વાત છે. બપોરનો તપતો સૂરજ માથે આવ્યો હતો. હર્ષદ જંગલની છેક અંદરની કેળીઓ પાસે ઘેટા ચરાવી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ અને પાંદડાનો સરસરાટ સંભળાતો હતો. હર્ષદ પોતાની લાકડી ગળા પાછળ ટેકવીને મસ્ત બનીને ઘેટા ઉપર નજર રાખી રહ્યો હતો. ત્યાં જ અચાનક ડાબલાનો અવાજ સંભળાયો કે તબડક તબડક તબડક. ઝાડીઓમાંથી એક શિકારીના વેશમાં એક માણસ બહાર આવ્યો. એનો ઘોડો થાકેલો હતો અને એ શિકારીના ચહેરા ઉપર મૂંઝવણ હતી. એણે હર્ષદ પાસે આવીને ઘોડો ઊભો રાખ્યો. એ માણસના કપડાં કિંમતી હતા પણ ધૂળથી ખરડાયેલા હતા. એણે પૂછ્યું, એલા છોકરા, જરા સાંભળતો ખરો, મારે નજીકના નગર તરફ જવું છે. આ જંગલના અટપટા રસ્તામાં હું રસ્તો ભૂલી ગયો છું. કયો રસ્તો શહેર તરફ જાય છે? હર્ષદે નમ્રતાથી જવાબ આપ્યો કે બાપુ, આ જંગલ બહુ મોટું છે. અહીંથી જે કેડી જાય છે એ બહુ ભૂલભુલામણી છે. જો તમે એકલા જશો તો વળી પાછા અટવાઈ જશો. વળી સાંજ પડવા આવી છે. જંગલી જનાવરોનો પણ ડર રહે છે. શિકારીએ નિશાસો નાખ્યો અને બોલ્યો કે ભાઈ, હું ખરેખર બહુ થાકી ગયો છું. સવારથી કંઈ ખાધું નથી. તું એક કામ કર, મને રસ્તો બતાવવા માટે શહેરના પાદર સુધી ચાલ. તારા ઘેટાને અહીં જ રહેવા દે. તું મારી સાથે આવીશ તો હું તને એટલું ઇનામ આપીશ કે તારે આખી જિંદગી આ ઘેટા નહીં ચારવા પડે. હર્ષદના કાને આ વાત પડી, પણ એના મનમાં લાલચનો એક અંશ પણ ન જાગ્યો. એણે જે જવાબ આપ્યો એ સાંભળીને પેલો શિકારી તો જોતો જ રહી ગયો. શિકારીએ જ્યારે સોનાના સિક્કા અને મોટા ઇનામની લાલચ આપી ત્યારે હર્ષદના ચહેરા ઉપર સ્મિત તો ન આવ્યું, પણ એક ગંભીરતા છવાઈ ગઈ. એણે પોતાની ડાંગ જમીન ઉપર મજબૂતીથી ટેકવી અને પેલી અજાણી વ્યક્તિની આંખોમાં આંખ પરોવીને બોલ્યો કે બાપુ, તમે ઇનામની વાત કરો છો એ તમારી મોટાઈ છે, પણ વિચાર તો કરો, આ ઘેટા મારા ભરોસે છે. મારા માલિકે સવારે જ્યારે મને આ ટોળું સોંપ્યું ત્યારે એમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. જો હું તમારી સાથે શહેર સુધી આવું તો પાછળથી આ બિચારા અબોલ જીવોનું શું થાય? જંગલમાં વરુ ફરે છે અને દીપડાની બહુ બીક રહે છે. જો એક પણ ઘેટું ઓછું થાય તો હું મારો જીવ પણ કેવી રીતે બચાવી શકું? મારો આત્મા મને ડંખે બાપુ. શિકારી થોડો અઘડાયો. એને લાગ્યું કે આ છોકરો હજી એની વાત બરાબર સમજ્યો નથી. એણે ઘોડા ઉપરથી ઉતરીને હર્ષદની નજીક જઈને કહ્યું, અરે ગાંડા છોકરા, આટલા બધા ઘેટા છે, એમાંથી એકાદા બે ઓછા થાય તો તારા શેઠને ખબર નહીં પડે. વળી તને હું જે આપવાનો છું
એ તારા આખા વર્ષના પગાર કરતાંય વધારે છે. તારા શેઠ તને શું આપે છે? 2 રોટલા અને થોડા રૂપિયા. મારી સાથે ચાલ, તારું નસીબ ખુલી જશે. હર્ષદ સહેજ પણ ચલિત ન થયો. એણે જવાબ આપ્યો કે બાપુ, શેઠ ભલે થોડું આપતા હોય, પણ એ મારી મહેનતની કમાણી છે. આ ઘેટા ગણતરીમાં ભલે 100 હોય, પણ મારે મન તો એ દરેકની કિંમત એક સમાન છે. એક પણ ઘેટું ખોવાય તો એનો ગુનો મારા માથે લાગે. સાહેબ, પૈસા તો આજે છે ને કાલે નથી, પણ એકવાર જો મારી આબરૂ ઉપર કાળી ટીલી લાગી ગઈ તો એ ક્યારેય ભૂસાશે નહીં. ગામમાં લોકો કહેશે કે હર્ષદ હરામનું ખાઈ ગયો. શિકારી આ સાંભળીને અંદરથી તો ખુશ થયો, પણ એણે હર્ષદની વધુ કસોટી કરવાનું નક્કી કર્યું. એણે બીજો દાવ ખેલ્યો અને કહ્યું કે સારું ભાઈ, તારી વાત સાચી છે. તું રસ્તો બતાવવા ન આવી શકે તો કાંઈ નહીં, પણ હું બહુ ભૂખ્યો થયો છું. તું ગામમાં જઈને મારા માટે થોડું ભોજન લઈ આવ અને કોઈ રસ્તો બતાવનાર ભોમિયાને સાથે તેડતો આવ. ત્યાં સુધી હું તારા ઘેટાનું ધ્યાન રાખીશ. જો હું અહીં જ બેઠો છું, તારી ગેરહાજરીમાં કોઈ જનાવરને નજીક નહીં આવવા દઉં. હવે તો તને વિશ્વાસ છે ને? હર્ષદ સાંભળીને ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું કે બાપુ, તમે ભલે શિકારી હો અને તમારી પાસે બંદૂક કે તલવાર હોય, પણ મારા ઘેટા તમને ઓળખતા નથી. હું જ્યારે ખાસ પ્રકારનો અવાજ કરું છું ત્યારે જ આ ઘેટા મારી પાસે આવે છે. તમારો અવાજ સાંભળીને તો એ ઉલટાના ડરીને જંગલમાં વેરાઈ જશે. અને સાચું કહું બાપુ, જે માણસ મને મારી ફરજમાંથી ચલિત થવાનું કહેતા હોય, એમના ઉપર હું મારા ઘેટા મૂકીને કેવી રીતે જઈ શકું? મને માફ કરજો, મને તમારા ઉપર વિશ્વાસ નથી આવતો. આટલું સાંભળતા શિકારીની આંખો પોળી થઈ ગઈ. એને આશ્ચર્ય થયું કે એક નાનકડો ગોવાળિયો એના મોઢા ઉપર આવું કહી રહ્યો છે. પણ હર્ષદની આંખોમાં લૂંચાઈ નહીં, પણ પોતાની ફરજ પ્રત્યેની અડગતા હતી. શિકારીએ જરા કરડો અવાજ કર્યો અને પોતાની પાસે રહેલી બંદૂક તરફ ઇશારો કરતા બોલ્યો, એલા છોકરા, તને ખબર છે તું કોની સાથે વાત કરે છે? હું ધારીશ તો તારા બધા ઘેટા હમણાં હાંકી જઈશ અને તું કાંઈ નહીં કરી શકે. તને આટલી બધી ખીચ કેમ ચડે છે? હું તો તારી મદદ કરવા માંગુ છું. હર્ષદે જરાય ડર્યા વગર જવાબ આપ્યો કે બાપુ, તમે દેખાવે તો કોઈ મોટા ઘરના અને સાવકાર માણસ લાગો છો. તમારી પાસે હથિયાર છે એટલે તમે શક્તિશાળી પણ છો, પણ તમે મને મારી ફરજ અને મારા ધર્મમાંથી ડગાવવાની કોશિશ કરો છો, એટલે મને તમારા ઉપર ખીચ ચડે છે. સાચો માણસ એ જ કહેવાય જે બીજાને એનું કામ વફાદારીથી કરતા રોકે નહીં, પણ પ્રોત્સાહન આપે. શિકારીના દિલમાં હર્ષદની વાતો તીરની જેમ વાગી રહી હતી. એને સમજાઈ ગયું કે આ છોકરાને ગમે એટલા પૈસા કે ડર બતાવો, પણ એ એના માલિકનો વિશ્વાસઘાત નહીં કરે. હર્ષદની કર્તવ્યનિષ્ઠા આગળ પેલા શિકારીનો અહંકાર ઓગળવા લાગ્યો. એણે નરમ અવાજે કહ્યું કે ભાઈ, તારી વાત સાચી છે. હું તો તારી પરીક્ષા લેતો હતો, પણ હવે એ તો કે હું ભૂખ્યો છું, મારે શું કરવું? હર્ષદનું હૈયું તો કોમળ હતું. મહેમાનને ભૂખ્યા જોવા એ તો એના લોહીમાં ન હોય. એણે તરત જ પોતાની ખભે લટકતી જોડી ઉતારી. એમાંથી એણે એક રૂમાલમાં વીંટાળેલા જાડા બાજરીના રોટલા અને થોડું પનીર કાઢ્યું. હર્ષદ બોલ્યો કે બાપુ, હું તમારી સાથે ગામ સુધી ન આવી શકું, પણ મારો આ રોટલો અને પનીર તમે પ્રેમથી જમો. આમાં ભલે 56 ભોગ ન હોય, પણ આ પરસેવાની કમાણીનું અને શુદ્ધ છે. તમે અહીં સાઈડે બેસીને નિરાતે જમો, ત્યાં સુધી હું નજર રાખું છું.
શિકારી તો ચકિત થઈ ગયો. જે છોકરાએ સોનાના સિક્કા ઠુકરાવી દીધા એ જ છોકરો અત્યારે પોતાનો જમવાનો રોટલો અજાણ્યા માણસને હસતા મોઢે આપી રહ્યો હતો. શિકારી ઝાડ નીચે બેઠો અને હર્ષદનું સાદું ભોજન આરોગવા લાગ્યો. એને લાગ્યું કે રાજમહેલના પકવાન કરતા પણ આ રોટલામાં વધુ સ્વાદ હતો, કારણ કે એમાં હર્ષદનો પ્રેમ અને સચ્ચાઈ ભળેલા હતા. હજી તો શિકારી 2 કોડિયા જમ્યો હશે ત્યાં દૂરથી ઘોડાઓના દોડવાનો અવાજ સંભળાયો. જંગલની શાંતિમાં મોટો કોલાહલ થવા લાગ્યો. હર્ષદ સાવધ થઈને પોતાની લાકડી પકડીને ઊભો થઈ ગયો. એને લાગ્યું કે કોઈ લૂંટારા તો નહીં હોય ને, પણ થોડી જ વારમાં 5-6 ઘોડેસવારો ત્યાં આવી પહોંચ્યા. શિકારીને જોતા જ તેઓ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને માથું નમાવીને બોલ્યા, અરે મહારાજ, તમે તો અહીં છો. અમે તો તમને આખા જંગલમાં શોધી શોધીને થાકી ગયા. અમને ચિંતા હતી કે ક્યાંક તમે રસ્તો ભૂલીને કોઈ મુસીબતમાં તો નથી મુકાયા ને? મહારાજ શબ્દ સાંભળતા જ હર્ષદના હાથમાંથી લાકડી છૂટી ગઈ. એના પગ ધ્રુજવા લાગ્યા કે આ શું? જેની સાથે એ હમણાં દલીલો કરતો હતો, જેને એણે સામો જવાબ આપ્યો હતો, એ તો સાક્ષાત આ રાજ્યના રાજા હતા. હર્ષદ તો થરથર ધ્રુજવા લાગ્યો. એણે તરત જ મહારાજાના ચરણોમાં માથું નમાવી દીધું અને ગદગદ કંઠે બોલ્યો, અરે ઓ મહારાજ, મને માફ કરજો. હું અણસમજુ છોકરો તમને ઓળખી ન શક્યો. મેં તમારી સાથે તોછડાઈ કરી હોય તો આ ગરીબ ગોવાળિયાને ક્ષમા કરજો. પણ બાપુ, હું મારી ફરજમાં લાચાર હતો. મહારાજ હસી પડ્યા. તેમણે આગળ વધીને હર્ષદના ખભા ઉપર હાથ મૂક્યો અને તેને ઊભો કર્યો. મહારાજની આંખોમાં ગુસ્સો નહીં પણ વાલ હતું. તેમણે પોતાના સૈનિકો તરફ જોઈને ગર્વથી કહ્યું, જુઓ આ છોકરાને, આટલી નાની ઉંમર પણ એની સમજદારી કોઈ મોટા વિદ્વાન જેવી છે. મેં એને લાલચ આપી, મેં એને ડરાવ્યો, મેં એને પૈસાની લાલસા બતાવી, પણ આ હર્ષદ પોતાની ફરજ ઉપરથી એક ડગલું પણ પાછો ન હટ્યો. એણે મને રસ્તો બતાવવા આવવાની ના પાડી, કારણ કે એને એના માલિકના ઘેટાની ચિંતા હતી. જો મારા રાજ્યનો દરેક સેવક આ છોકરા જેવો વફાદાર બની જાય તો મારે ક્યારેય કોઈ શત્રુનો ડર ન રહે. મહારાજે હર્ષદની પીઠ થાબડી. હર્ષદને તો વિશ્વાસ જ નહોતો આવતો કે રાજા એના વખાણ કરી રહ્યા છે. મહારાજાએ આગળ વધીને હર્ષદના માથે હાથ મૂક્યો અને કહ્યું કે બેટા હર્ષદ, તે મને તારી પરસેવાની કમાણીનો રોટલો ખવડાવ્યો છે, એનું ઋણ હું ક્યારેય નહીં ભૂલું. તે સાબિત કરી દીધું કે પ્રામાણિકતા કોઈ કિંમતી કપડામાં નહીં પણ માણસના સંસ્કારમાં હોય છે. સૂરજ આથમવાની તૈયારી હતી. મહારાજાએ જતી વખતે હર્ષદને પૂછ્યું, તારે મારી પાસે કંઈ માંગવું છે? હર્ષદે નમ્રતાથી કહ્યું કે ના બાપુ, બસ તમારા આશીર્વાદ રહે એટલે ઘણું છે. મારે તો મારા ઘેટાને હેમખેમ ઘરે પહોંચાડવા છે. મહારાજા મરક મરક હસતા પોતાના અશ્વો સાથે નગર તરફ રવાના થયા. હર્ષદ ત્યાં જ ઊભો રહીને એમને જતા જોઈ રહ્યો. એને લાગ્યું કે આજે એણે જિંદગીનો સૌથી મોટો પાઠ ભણ્યો છે કે ગમે તેવી મુસીબત આવે પણ સત્યનો માર્ગ છોડવો નહીં. થોડા દિવસો વીતી ગયા. ગામમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું. હર્ષદ રોજની જેમ ઘેટા ચરાવતો હતો. પણ એક દિવસ સવારના પોરમાં ગામના પાદરે રાજદૂતોનો રથ આવીને ઊભો રહ્યો. ગામના લોકો તો અચંબામાં પડી ગયા. રાજદૂતોએ ગામના ચોરે આવીને પૂછ્યું, અહીં હર્ષદ ભરવાડ ક્યાં રહે છે?
મહારાજાએ એને મહેલમાં તેડાવ્યો છે. હર્ષદે ધ્રુજતા પગે રાજદૂતોના રથમાં પગ મૂક્યો. જિંદગીમાં પહેલી વાર એ ગામની સીમ છોડીને શહેર તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં એને પેલો શિકારી એટલે કે મહારાજનો ચહેરો અને એમની વાતો યાદ આવતી હતી. રથ જ્યારે રાજમહેલના વિશાળ દરવાજા પાસે પહોંચ્યો ત્યારે હર્ષદની આંખો અંજાઈ ગઈ. ઊંચા મિનારા, કલાત્મક કોતરણી અને હાથમાં ભાલા લઈને ઊભેલા સૈનિકો. એક સેવક હર્ષદને દરબારમાં લઈ ગયો. ત્યાં ઊંચા સિંહાસન ઉપર મહારાજા બિરાજમાન હતા. આજુબાજુ મોટા મંત્રીઓ અને સેનાપતિઓ બેઠા હતા. હર્ષદે દરબારમાં જઈને મહારાજાને પ્રણામ કર્યા. મહારાજાએ સ્મિત સાથે કહ્યું, આ હર્ષદ આવ, તારી રાહ જોતો તો. મહારાજાએ દરબારના તમામ લોકોને સંબોધીને કહ્યું કે સભાજનો, આ એ જ છોકરો છે જેણે જંગલમાં ભૂખ અને તરસથી વ્યાકુળ તમારા રાજાને રસ્તો બતાવવાના બદલે પોતાની ફરજને મહત્વ આપ્યું હતું. જે છોકરો થોડા સોનાના સિક્કા માટે પોતાના માલિકનો વિશ્વાસ નથી તોડતો, એ જ છોકરો રાજ્યનો સાચો રક્ષક બની શકે. મહારાજાએ હર્ષદને પોતાની નજીક બોલાવ્યો અને જાહેરાત કરી કે હર્ષદ, આજથી તારે ઘેટા ચરાવવાની જરૂર નથી. હું તારી કર્તવ્ય નિષ્ઠાથી એટલો પ્રભાવિત થયો છું કે તને મારા તાલીમી અંગરક્ષક તરીકે નિમણૂક આપું છું. તને શસ્ત્રવિદ્યા, ઘોડેસવારી અને રાજનીતિની તાલીમ આપવામાં આવશે. જ્યારે તું તૈયાર થઈ જઈશ ત્યારે તું મારી સુરક્ષાની જવાબદારી સંભાળીશ. હર્ષદ તો આ સાંભળીને અવાક થઈ ગયો. ક્યાં જંગલની કેડીઓ અને ક્યાં રાજમહેલનો વૈભવ. એણે નમ્રતાથી કહ્યું કે બાપુ, હું તો એક અભણ ભરવાડનો દીકરો છું, મને આ બધું ક્યાંથી ફાવશે. મહારાજાએ મક્કમતાથી જવાબ આપ્યો કે બેટા, હથિયાર ચલાવતા તો કોઈ પણ શીખી શકે, પણ વફાદારી અને પ્રામાણિકતાના પાઠ તો સંસ્કારમાં હોય છે જે તારી પાસે છે. તારી પાસે જે સાચું બોલવાની હિંમત છે એ જ તારી સૌથી મોટી તાલીમ છે. આમ હર્ષદની જિંદગી પલટાઈ ગઈ. એણે લાલચને ઠુકરાવી હતી એટલે જ આજે કુદરતે એના નસીબમાં રાજમહેલનું સુખ લખ્યું હતું. પણ હજી તો આ તાલીમની શરૂઆત હતી. શું એક ગોવાળિયો તલવાર પકડીને સૈનિક બની શકશે? હર્ષદને રાજમહેલના સૈનિક નિવાસમાં રહેવાની જગ્યા મળી. સવારે સૂરજ ઉગે એ પહેલા તો એણે મેદાનમાં હાજર થઈ જવું પડતું. રાજ્યના મુખ્ય સેનાપતિ વિક્રમસિંહ બહુ કડક માણસ હતા. એમણે જ્યારે જોયું કે એક નાનકડો ગોવાળિયો અંગરક્ષકની તાલીમ લેવા આવ્યો છે ત્યારે તેમને થોડી શંકા થઈ. તેમણે વિચાર્યું, જેણે માત્ર ઘેટા પાછળ દોડાદોડી કરી હોય એ રણ મેદાનમાં શત્રુ સામે કેવી રીતે ટકી શકશે. તાલીમ શરૂ થઈ. હર્ષદને ઘોડેસવારી શીખવવામાં આવી. શરૂઆતમાં તો એ ઘોડા ઉપરથી વારંવાર પડી જતો. બીજા તાલીમી સૈનિકો એની મજાક ઉડાવતા અને કહેતા, એલા ગોવાળિયા, આ ઘોડો છે, તારું ઘેટું નથી, ચાલ્યો જા પાછો તારા ગામે. હર્ષદને દુઃખ તો થતું પણ એ હિંમત ન હારતો. એને મહારાજાના એ શબ્દો યાદ આવતા કે વફાદારી સંસ્કારમાં હોય છે. એણે નક્કી કર્યું કે ભલે ગમે એટલી વાર પડવું પડે પણ એ સૈનિક બનીને જ રહેશે. રાત્રે જ્યારે બીજા સૈનિકો સૂઈ જતા ત્યારે હર્ષદ ચાંદની રાતમાં એકલો પ્રેક્ટિસ કરતો. એની મહેનત રંગ લાવવા માંડી. થોડા જ મહિનામાં એ એટલી ઝડપથી ઘોડો દોડાવવા માંડ્યો કે સારા સારા સૈનિકો પણ જોતા રહી ગયા. એની તલવારબાજીમાં પણ એવી સચોટતા આવી કે સેનાપતિ વિક્રમસિંહ પણ અચંબિત થઈ ગયા.
એક દિવસ સેનાપતિએ હર્ષદની આખરી પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે હર્ષદને બોલાવીને કહ્યું કે હર્ષદ, તારી વફાદારીની વાતો તો બહુ સાંભળી છે, પણ આજે તારી ધીરજની કસોટી છે. તારે મહેલના પાછલા દરવાજે આખી રાત પહેરો ભરવાનો છે. યાદ રાખજે, ગમે તે થાય તારે તારું સ્થાન છોડવાનું નથી અને કોઈને પણ અંદર આવવા દેવાના નથી. મધરાતનો સમય હતો. ચારે બાજુ ગાઢ અંધકાર હતો. અચાનક એક મશાલ લઈને એક માણસ ત્યાં આવ્યો. એણે કિંમતી વસ્ત્રો પહેર્યા હતા. એણે હર્ષદને કહ્યું કે સૈનિક, મારે તાત્કાલિક અંદર જવું છે. મારે મહારાજાને એક ગુપ્ત સમાચાર આપવા છે. મને રસ્તો આપી દે. હર્ષદે શાંતિથી જવાબ આપ્યો કે ક્ષમા કરજો મહાશય, સેનાપતિની આજ્ઞા વિના કોઈને પણ રાત્રે અંદર જવાની મનાઈ છે. તમે સવારે આવજો. પેલા માણસે એક મોટી પોટલી કાઢી અને હર્ષદને લાલચ આપતા કહ્યું, આમાં સોનાના સિક્કા છે. તું રસ્તો આપી દે, કોઈને ખબર નહીં પડે. તું ગરીબ છે. આ સિક્કાથી તારા પરિવારનું ભાગ્ય બદલાઈ જશે. હર્ષદના ચહેરા ઉપર સ્મિત આવ્યું. એને એ જંગલનો દિવસ યાદ આવી ગયો. એણે કડકાઈથી કહ્યું કે મહાશય, તમે જે સોનાના સિક્કા બતાવો છો એનાથી મારું ઈમાન નહીં ખરીદી શકાય. જો તમે હજી એક ડગલું આગળ વધશો તો મારે શસ્ત્ર ઉપાડવા પડશે. ત્યાં જ અંધારામાંથી સેનાપતિ વિક્રમસિંહ બહાર આવ્યા અને જોરથી હસી પડ્યા. પેલા માણસે મોઢેથી બુરખો હટાવ્યો. એ તો મહારાજાના એક મંત્રી હતા. થોડા સમય પછી હર્ષદની તાલીમ પૂરી થઈ. મહારાજાએ તેને વિધિવત રીતે પોતાના ખાસ અંગરક્ષક તરીકે નિયુક્ત કર્યો. હર્ષદ હવે કિંમતી કવચ અને ધારદાર તલવાર સાથે મહારાજાની પડખે જ રહેતો. પણ કહેવાય છે ને કે જ્યારે કોઈ માણસ પ્રગતિ કરે ત્યારે એના દુશ્મનો પણ વધતા જાય છે. રાજમહેલમાં કેટલાક એવા લોકો હતા જેમને એક સામાન્ય ગોવાળિયાનું આટલું ઊંચું પદ ગમતું નહોતું. એક દિવસ પડોશી રાજ્યના રાજાએ મહારાજાને એક શિકાર ઉત્સવ માટે આમંત્રણ આપ્યું. મહારાજા પોતાના અંગરક્ષકો સાથે જંગલ તરફ રવાના થયા. હર્ષદ પોતાની ઘોડી ઉપર સવાર થઈને મહારાજાની રક્ષા માટે સજ્જ હતો. રસ્તામાં એક સાંકડી ખીણ આવતી હતી. હર્ષદની નજર આસપાસના પહાડો ઉપર હતી. અચાનક એને ઝાડીઓમાં કોઈ હલચલ દેખાઈ. એણે જોયું કે કેટલાક લૂંટારાઓ મહારાજા ઉપર હુમલો કરવાની ફિરાકમાં હતા. હર્ષદે જોરથી બૂમ પાડી કે મહારાજ સાવધાન, પાછળ ખસી જાઓ. હજી તો મહારાજા કાંઈ સમજે તે પહેલા જ ઉપરથી તીરોનો વરસાદ શરૂ થયો. હર્ષદે પોતાની ઢાલ મહારાજાની સામે ધરી દીધી. એક તીર હર્ષદના ખભામાં વાગ્યું, પણ એણે હુંકારો સુધા ન કર્યો. એણે મહારાજાને એક સુરક્ષિત ગુફા તરફ ધકેલા અને પોતે તલવાર કાઢીને પેલા હત્યારાઓ સામે એકલા હાથે લડવા લાગ્યો. 10-12 હુમલાખોરો સામે આ 21 વર્ષનો નવયુવાન સિંહની જેમ ગર્જના કરતો તૂટી પડ્યો. હર્ષદના મનમાં એક જ વાત હતી કે મારા માલિકનું રક્ષણ કરવું એ જ મારો ધર્મ છે, પછી ભલે મારે જીવ આપવો પડે. લોહી લુહાણ હાલતમાં પણ હર્ષદે 4 હત્યારાઓને ભગાડી મૂક્યા અને બાકીનાને પકડી પાડ્યા. થોડી વારમાં સેનાપતિની ટુકડી પણ આવી પહોંચી. મહારાજા જ્યારે ગુફામાંથી બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે હર્ષદ જમીન ઉપર ઘૂંટણીએ બેઠો હતો. એના હાથમાં તલવાર હતી અને એ લોહીથી લથબથ હતો. મહારાજા દોડીને એની પાસે ગયા. હર્ષદના ચહેરા ઉપર એક સંતોષભર્યું સ્મિત હતું. એણે ધીમેથી કહ્યું કે બાપુ,
તમે સુરક્ષિત છો ને? બસ એ જ મારા માટે ઇનામ છે. મહારાજાની આંખોમાં આંસુ આવી ગયા. એમણે પોતાની પાઘડી ઉતારીને હર્ષદના જખમ ઉપર પાટો બાંધ્યો. આખા રાજ્યમાં હર્ષદની શૌર્યગાથા ફેલાઈ ગઈ. જે લોકો પહેલા એની મજાક ઉડાવતા હતા તેઓ આજે એને સલામ કરતા હતા. હર્ષદ સાજો થઈને જ્યારે ફરી દરબારમાં હાજર થયો ત્યારે આખી સભા ઊભી થઈ ગઈ. આજે એ ગોવાળિયાએ સાબિત કરી દીધું હતું કે વીરતા માત્ર જન્મથી નહીં પણ કર્તવ્યના પાલનથી આવે છે. મહારાજાએ સિંહાસન ઉપરથી ઊભા થઈને હર્ષદને ગળે લગાવ્યો. તેમણે જાહેર કર્યું કે આજથી હર્ષદ માત્ર મારો અંગરક્ષક નથી પણ મારા નાના ભાઈ સમાન છે, જેણે પોતાનું લોહી વહાવીને મારું રક્ષણ કર્યું છે. એને હું આ રાજ્યના સેનાપતિના પદ ઉપર નિયુક્ત કરું છું. ગામડેથી આવેલા એક સામાન્ય ભરવાડના દીકરા માટે આનાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે? પણ હર્ષદમાં જરાય અભિમાન ન આવ્યું. એણે નમ્રતાથી કહ્યું કે બાપુ, આ પદ અને સન્માન તો તમારી મોટાઈ છે, બાકી હું તો આજે પણ એ જ હર્ષદ છું જેને તમે જંગલમાં રોટલો ખાતા જોયો તો. મારા માટે તો મારી ફરજ જ મારો પરમેશ્વર છે. હર્ષદે સેનાપતિ બન્યા પછી પોતાના ગામનો પણ કાયાકલ્પ કર્યો. એણે ગરીબ બાળકો માટે પાઠશાળાઓ ખોલાવી અને પશુઓ માટે હવેડા બંધાવ્યા. વર્ષો વીતી ગયા. મહારાજા અને હર્ષદની જોડીએ રાજ્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. એણે દુનિયાને બતાવ્યું કે જો માણસ પોતાના કામમાં પ્રામાણિક રહે તો ઈશ્વર પોતે એનો હાથ પકડીને શિખર સુધી લઈ જાય છે. આ વાર્તા આપણને શીખવે છે કે જે માણસ પોતાના કામને ભગવાન માનીને વફાદારીથી કરે છે એનું સન્માન રાજા અને રંગ બંને કરે છે. જીવનમાં ઘણીવાર ટૂંકા રસ્તે સફળતા મેળવવાની લાલચ આવશે, પણ જે સત્યના માર્ગે અડગ રહે છે એનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. આપણું કામ ભલે ગમે એટલું નાનું હોય પણ જો તે પૂરી નિષ્ઠાથી કરવામાં આવે તો તે આપણને મહાન બનાવે છે.